ખીજ જેની ખટકે નહીં, જેના હૃદયે મીઠી રીજ, એવી મઢડાવાળી હોનલ માની આવી રૂડી બીજ. મા ભગવતી સોનબાઈના ચમત્કાર તો સર્વે લોકોએ જાણેલા જ છે, અદ્ભુત હોય છે. પણ એક સત્ય ઘટનાનો પ્રસંગ, વાત 2016ની. મારા પરમ મિત્ર, નામ આપવાની મનાઈ કરેલ છે એટલે નામ નહીં આપું, ડ્રાઇવિંગનો ધંધો કરતા હતા. અચાનક પોતાનું શરીર કામ કરતું બંધ થઈ ગયું, હલનચલન કરતા બંધ થઈ ગયા. હોસ્પિટલે લઈ ગયા, ડૉક્ટરે તમામ રિપોર્ટ્સ કર્યા, રિપોર્ટ્સ બધા નોર્મલ. પ્રાઇવેટ હોસ્પિટલે એવું કીધું કે તમે સરકારી હોસ્પિટલે લઈ જાઓ, એટલે સરકારી હોસ્પિટલે લઈ ગયા. સરકારી હોસ્પિટલના ડૉક્ટરે તમામ તપાસ કર્યા બાદ પરિવારજનોને કહી દીધું કે થાય એટલી સેવા કરો, કેસ ફેલ છે. ઘરે લઈ આવ્યા, બધા માણસો મળવા આવવા લાગ્યા. એમાં એક સજ્જન વ્યક્તિએ રસ્તો દેખાડ્યો, ચિંધાડ્યો કે મા ભગવતી મઢડા જે સોનલમાં છે તેના એકવાર દર્શન કરવા લઈ જાઓ. એટલે ગાડી બંધાવી, પાછળની સાઈડ તેમને સુવડાવી અને મઢડા દર્શન કરવા માટે લઈ ગયા. ત્યારે બન્નુમાએ મૌન વ્રત ધારણ કરેલું હતું. ભાઈને માતાજીના ચરણે પગે લગાડ્યા, બે જણાએ પકડીને. પછી ત્યાં નીચે સુવડાવ્યા. બન્નુમા આવ્યા. બન્નુમાનું મૌન વ્રત હતું, તેમ છતાં ભાઈના મમ્મીશ્રી એમને કંઈક કહેવા જતા હતા, બન્નુમાએ કંઈ બોલવા ના દીધા અને મારા જે મિત્ર છે એના વાળ પકડીને ઊભા કર્યા. વાળ પકડીને જેવા ઊભા કર્યા ને, ભાઈ તરત ઊભા થઈ ગયા, એકદમ પહેલા જેવા. પછી માતાજીને વાત કરવા જતા હતા, માતાજીએ કહી દીધું કોઈ વાત કરવાની જરૂર નથી, મને ખબર છે તમે શેના માટે આવ્યા છો અને શું આવ્યા છો. પહેલા જેવી જ પરિસ્થિતિ થઈ ગયા બાદ મારા મિત્રના મમ્મીએ બન્નુમાં મને એવું કીધું કે માં, ભાઈ ડ્રાઇવિંગનો ધંધો કરે છે ને મને ગમતું નથી. ત્યારે બન્નુમાએ કીધું કે એ ડ્રાઇવિંગનો જ ધંધો કરશે અને માં સોનબાઈ હંમેશા એની હારે જ છે. ગાડીનું ગમે તેવું એક્સિડન્ટ થશે તેમ છતાં ભાઈનો વાળ વાંકો નહીં થાય. અને જે ગાડી અત્યારે લઈને આવ્યા છો ને, એ ગાડી અત્યારે એ પોતે જ હાંકીને જશે અને એ પોતે જ હાંકીને આવ્યા. આ મા ભગવતીનો ચમત્કાર છે. જય હો મઢડાવાડીમાં સોનબાઈ.